ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે આપણે જોઈશું વન ચેતનાની બુક, જેમાં ઔષધીય વનસ્પતિઓ છે એનો બીજો ભાગ. પહેલો ભાગ મિત્રો આપણે જોયો, એમાં આપણે 12 સુધીની વનસ્પતિ જોઈ હતી. આજે 13 સુધી આપણે વનસ્પતિને શરૂઆત કરીએ છીએ 13 થી. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે જેમાં જુઓ તો નીચેની ઓળખ અને ઉપયોગો કઈ વનસ્પતિના છે. અહીંયા નીચે આપણને ઓળખ અને ઉપયોગો આપેલા છે, કઈ વનસ્પતિની છે. મિત્રો પહેલા તમને જણાવી દઉં કે વન ચેતનાની બુકની અંદર આપણને 32 જેટલી વનસ્પતિ આપેલી છે. એમાં ઓળખ અને ઉપયોગો આપણને સ્પષ્ટ રીતે અલગ અલગ જણાવેલા છે. અને ઔષધીય વનસ્પતિ છે એ બંનેમાંથી તમને જે કાંઈ ઉપયોગી છે એ બંનેમાંથી મિશ્રણ કરીને આપણે અહીંયા તમને પ્રશ્નો આપીએ છીએ. તો અહીંયા જે મિત્રો અમુક વનસ્પતિ એવી છે કે જે ઔષધીય વનસ્પતિમાં નથી આપેલી પણ વન ચેતનાની અંદર આપેલી છે, તો આપણે એને પણ પાકું કરવું પડે. જોઈએ હવે પ્રશ્ન. નીચેની ઓળખ અને ઉપયોગો કઈ વનસ્પતિના છે. તો જુઓ, 1 થી 2 મીટર ઊંચાઈનું આ ક્ષુપ તેની કાંગરી વાળી કિનારી વાળા મોટા લંબગોળ ખરબચડા પર્ણો, સફેદ પીળાશ પડતા ફૂલ અને 4 ના ઝુમખા જેવા કેસરી પીળા ફળોથી ઓળખી શકાય છે. ઓળખાણ કઈ છે આ વનસ્પતિની? તો ધ્યાન આપો, આ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને કેટલા 1 થી 2 મીટર જેટલી ઊંચાઈનું આ ક્ષુપ છે. પછી કાંગરી વાળી કિનારી વાળા મોટા લંબગોળ ખરબચડા પર્ણો. એના પાન કેવા હોય છે? એક તો કાંગરી વાળા હોય છે, લંબગોળ હોય છે અને ખરબચડા હોય છે. પછી સફેદ પીળાશ પડતા ફૂલ. એના ફૂલ કેવા હોય? સફેદ પીળાશ પડતા ફૂલ હોય અને 4 ના ઝુમખા જેવી કેસરી પીળા ફળોથી ઓળખી શકાય છે. એના ફળ જે છે કેવા હોય? 4 ના ઝુમખામાં હોય અને સફેદ પીળા હોય. કેવા હોય? સફેદ અને પીળા જે એના ફળો હોય છે. આ એની ઓળખ છે. ત્યારબાદ જુઓ તો ગંગેટીના પર્ણો તથા કુમળી ડાળીઓ શિકારા તથા નીલગાયનો ખોરાક છે. આ મિત્રો એની ઉપયોગિતા. બરોબર. આ જે છે એની શું છે? ઓળખ છે. હવે એની ઉપયોગિતા શરૂ થઈ. ત્રીજું છે ગંગેટીના ફળો બુલબુલ અને બીજા પક્ષીઓ એને ખાય છે, ખોરાક છે. આ વાક્ય પણ જુઓ તો સાચું છે, જેના ઉપયોગ વિશેનું જ છે. આમ વન્યજીવો માટે આ ઉપયોગી ઝાડ છે, તો આ એની ઉપયોગિતા છે. 5મું, ફળો ખટ મધુરા હોય છે અને લોકો તેને ખાય છે, તો આ ઉપયોગી છે. ફળો કેવા હોય? ખટ મધુરા, એટલે કે ખાટા અને મીઠા એના ફળો હોય છે અને લોકો એને ખાય છે. છઠ્ઠું, ગંગેટીના લાકડામાંથી હાથમાં રાખવાની સોટી બનાવવામાં આવે છે. સોટી એટલે લાકડી. સોટી એટલે લાકડી, જે હાથમાં રાખવાની જે લાકડી હોય પશુઓને ભગાડવા માટેની, એ લાકડી બનાવવામાં આવતી હોય. તો એ શેમાંથી બનાવવામાં આવે છે? ગંગેટી નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. હવે મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ વનસ્પતિ વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ઓપ્શન બી, ગંગેટી નામની વનસ્પતિ વિશે માહિતી આપેલી છે. કારણ કે અહીંયા ગંગેટી એવો આપણને ચોખ્ખો ઉલ્લેખ કરી દીધો છે. મિત્રો ગામડાના લોકો આને કહેતા હોય છે ગણગેટી. શું કહેતા હોય છે? ગણગેટી. તો આ ગણગેટી એ જ ગંગેટી, અહીંયા ભૂલ કરતા નહીં. આગળનો પ્રશ્ન જોઈએ બીજો. નીચે માંથી ડુમરી નામની વનસ્પતિની ઓળખ જણાવો. એની ઓળખ કે ભાઈ ડુમરી નામની વનસ્પતિ છે અને આપણે ઓળખવી છે, તો કઈ રીતે ઓળખી શકાય? તો મોટું ખૂણાવાળી શાખાઓ વાળું ક્ષુપ છે, પણ મોટું ક્ષુપ હોય અને ખૂણાવાળી શાખાઓ વાળું હોય છે. ત્યારબાદ છાલ લીચી. એની છાલ કેવી હોય? લીચી, રાખોડી અને કથ્થઈ. પછી કાળા રંગની આટલું હોય. એની છાલ કેવી હોય? એક તો લીચી હોય, રાખોડી, કથ્થઈ અથવા કાળા રંગની હોય. પછી મિત્રો જુઓ તો પર્ણો. તો
તો પર્ણો નાના, સંખ્યાબંધ અને શિખાના છેડે કાંટાઓ પરથી ઓળખી શકાય છે. આ પર્ણો કેવા હોય? સંખ્યાબંધ એના જે પર્ણો જે છે એ હોય છે અને મિત્રો શિખાના છેડે એને કાંટાઓ હોય છે અને આ કાંટા પરથી ઓળખી શકાય છે. કોને? ડુમરી નામની વનસ્પતિને. હવે આ એની શું થઈ? ઓળખાણ થઈ. અને આપણને અહીંયા શું માંગ્યું છે? ઓળખ જ માંગી છે. એટલે પહેલું વાક્ય ડુમરી નામની વનસ્પતિની ઓળખ વિશેનું છે. બરાબર. ત્યારબાદ બીજું જુઓ, જેના ફળો સફેદ અને ગોળાકાર હોય છે. તો આ પણ શું થયું? તો એ એની ઓળખ જ થઈ. એટલે પહેલું ને બીજું વાક્ય ઓળખ છે. પહેલું વાક્ય જુઓ અહીંયા સીમા નથી આપ્યું એટલે કાઢી નાખો. પછી ત્રીજું, ડુંગળીને વાટી તમાકુ સાથે ભેળવી બનતી પેસ્ટને ગુમડા ઉપર લગાવવાથી જલ્દી રૂઝાઈ જાય છે. આ પણ એનો ઉપયોગ થયો કે ડુંગળીને જે હોય એને વાટી અને તમાકુ સાથે ભેળવી બંને મિશ્ર કરી અને એને જે પેસ્ટ હોય એટલે કે એનું જે આપણે બંનેનું મિશ્રણ કરેલું હોય વાટીને, એને જો આ લુગદી બનાવેલી હોય, ઘાલ વાગેલો હોય કાંઈ અથવા તો ગુમડા થયેલા હોય, આ ગુમડા પર લગાવવામાં આવે તો જલ્દીથી મટી જાય છે. આ પણ એની ઉપયોગિતા થઈ. શું થઈ? ઉપયોગિતા થઈ. બરાબર. આ એની ઉપયોગિતા છે. જુઓ ત્યારબાદ ચોથું, થડની છાલનો માછલી મારવાના ઝેર તરીકે ઉપયોગ થાય છે. તો આ એની ઉપયોગિતા થઈ. માછલી મારવાના ઝેર તરીકે કઈ વનસ્પતિના થડનો ઉપયોગ થાય? તો લખવાનું આપણે ડુંગળી. અહીંયા તમને બધા વાક્યો મિત્રો આપણે સાંકળી અને પ્રશ્ન જે છે એ બનાવીને આપ્યા છે. પછી જુઓ તો પાંચમું, નાની સીધી ડાળીઓ ટોપલીઓ અને બાસ્કેટ બનાવવામાં વપરાય છે. કઈ વનસ્પતિની ડાળીઓ ટોપલી અને બાસ્કેટ બનાવવા વપરાય છે? તો ડુંગળીની ડાળીઓ જે છે એ વપરાય છે. ટોપલા, ટોપલી, બાસ્કેટ બનાવવા માટે વાંસ જે છે એનો પણ ઉપયોગ થાય, પણ એની ડાળીને ચીરવી પડે. આની જે ડાળી છે એ આખી ડાળી વાપરવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા જુઓ તો તમને શું કીધું? ઓળખાણ. તો ઓળખાણ એટલે કે ઓળખ જે આપણે ઓળખી શકીએ એવી ઓળખ કઈ છે? પહેલું અને બીજું વાક્ય છે એટલે ઓપ્શન બી અહીંયા જવાબ આવશે. બીજા મિત્રો વાક્યો તો સાચા જ છે, પણ આ ત્રણ વાક્ય કેવા છે? એની ઉપયોગિતા વિશેના છે. ત્યારે ઉપરના જે બે વાક્યો આપણને આપેલા છે, આ બે વાક્યો ઈ શું છે? એની ઓળખાણ વિશેના છે. ખાસ ધ્યાન આપજો. બરાબર. આગળનો ત્રીજો પ્રશ્ન, ધાવડો નામની વનસ્પતિ ની ઉપયોગિતા જણાવો. અહીંયા તમને એની ઓળખ જણાવવાની કીધી. હવે અહીંયા આ જે ધાવડો નામની વનસ્પતિ છે એની ઓળખ જણાવવાની છે. ધ્યાન આપો. ઉપયોગિતા જણાવવાની છે. જુઓ પહેલું છે, પ્રમાણમાં નાનું વૃક્ષ, છાલ મેલા સફેદ રંગની અને તેમાં ભૂખરા રાખોડી ધાબાઓ વાળી એકાંતરિત મધ્યમ કદના સ્પષ્ટ ગુલાબી મધ્ય શિરાઓ વાળા પર્ણો હોય છે. આ મિત્રો એમની ઓળખ થઈ. શેની? કે આ જે વનસ્પતિ છે ધાવડો, એમની ઓળખ છે કે આ રીતે આપણે વનસ્પતિને ઓળખી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ જુઓ તો બીજું, ફૂલો મે થી ઓક્ટોબર દરમિયાન અને ફળો ડિસેમ્બર જાન્યુઆરીમાં આવે છે. તો આ પણ એની ઓળખ વિશેનું વાક્ય છે. ત્યારબાદ ત્રીજું વાક્ય જુઓ તો, ધાવડાનું લાકડું ગાડાના પૈડા બનાવવામાં, ધરી બનાવવામાં, ઓજારોના હાથા તરીકે, થાંભલીઓ તરીકે વગેરે ઉપયોગમાં તેની મજબૂતાઈના કારણે વપરાય છે. આ એની ઉપયોગિતા થઈ. ક્યાં વપરાય છે? ધાવડોનું જે લાકડું છે ઈ તો કે ગાડા જે છે ઈ ગાડાના પૈડા, એની ધરી બનાવવામાં, પછી ઓજારોના હાથા બનાવવામાં, પછી થાંભલીઓ તરીકે
શેના કારણે કે આ મજબૂત ખૂબ હોય છે, તેની મજબૂતાઈના કારણે વપરાય છે. આ પણ મિત્રો શું થઈ એની ઉપયોગિતા. બરાબર, આ એની ઉપયોગિતા છે, ખાસ ધ્યાન આપજો. ચોથું, છાલ યકૃતના રોગોમાં ઉપયોગી છે. આ પણ એ ઉપયોગિતા છે. મૂળ તીખાસ વાળું તીવ્ર અને પાચક છે, એટલે કે શરીરની પાચન શક્તિ વધારનારું મૂળ છે. આ એની ઉપયોગિતા છે. તો અહીંયા ઓળખવાળા વાક્યો મિત્રો જુઓ તો ઓળખવાળું વાક્ય કયું છે આપણું? આ પહેલું વાક્ય ઓળખવાળું છે અને બીજું વાક્ય એટલે કે 1 અને 2 જે છે એ શું દર્શાવે છે? એ આ વનસ્પતિની ઓળખ દર્શાવે છે. આપણને અહીંયા ઉપયોગિતા કીધી છે, તો ઉપયોગિતા વાળા વાક્ય કયા છે? ત્રીજું ચોથું, અહીંયા 6 લખાણા છે પણ 5 આવશે. બરાબર, ત્રીજું, ચોથું અને પાંચમું વાક્ય. ત્રીજું, ચોથું અને પાંચમું વાક્ય, આ વાક્ય કયા છે? આ વાક્ય આપણા ઉપયોગિતા વાળા છે. એટલે અહીંયા ઓપ્શન સી તમારો જવાબ આવશે. અહીંયા 5 જે છે એ લખવાના રહી ગયેલા છે. તો આવી રીતે હવે આધુનિક પરીક્ષા પદ્ધતિ મુજબ આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ રીતે યાદ રાખવા પ્રયત્ન કરજો. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 4. નીલગિરી નામની વનસ્પતિ વિશેની ઓળખાણ અને ઉપયોગિતા જણાવો. નીલગિરી નામની વનસ્પતિની ઓળખાણ અને ઉપયોગિતા જણાવવાની છે. અહીંયા મિત્રો એક પ્રશ્ન એટલે આપણે એક અહીંયા વનસ્પતિ વિશે માહિતી લઈ લઈએ છીએ. ખાસ ધ્યાન આપજો. જેમાં જુઓ તો પહેલું વાક્ય છે, મૂળ ઓસ્ટ્રેલિયાનું વતની એવું આ વૃક્ષ, તે ઊંચાઈ, લાંબા સીધા થડ, લીચી સફેદ પડતા રંગની છાલ, પાતળા લાંબા અણીદાર અને સુગંધીદાર પર્ણો હોય છે. આ એની ઓળખ છે. આ વનસ્પતિ જે છે એ કેવી છે? તો કે મૂળ એનું વતન હોય તો ઓસ્ટ્રેલિયા છે અને આ વૃક્ષ છે એની ઊંચાઈ ખૂબ વધારે હોય, પછી લાંબા સીધા થડ એટલે કે એનું જે થડ છે એ લાંબુ અને સીધું થડ સોટા જેવું હોય છે. પછી લીચી સફેદ પડતા રંગની છાલ, એની છાલ જુઓ તો લીચી અને સફેદ પડતા રંગની એની છાલ હોય છે. પાતળા લાંબા અણીદાર અને સુગંધીદાર પર્ણો એટલે એના પર્ણો જે છે એ લાંબા હોય, અણીદાર હોય અને સુગંધીદાર એના જે પર્ણો હોય એ હોય છે. એટલે આ એની ઉપયોગિતા છે. તો આપણને અહીંયા એની ઓળખ છે. તો ઓળખ તો આપણને અહીંયા જણાવવાની કીધેલી છે એટલે અહીંયા લખી નાખું છું ઓળખ. બરાબર, પછી બીજું વાક્ય, ઝાડના થડમાંથી રેયોન અને કાગળ બનાવવાનો માવો બનાવાય છે, જેથી રેયોન અને કાગળ ઉદ્યોગમાં ઉપયોગી છે. આ મિત્રો સાચું છે અને એની ઉપયોગિતા છે. શું છે? ઉપયોગિતા વિશે અહીંયા આપેલું છે. ત્રીજું વાક્ય, લાકડું સીધું હોવાથી થાંભલા તરીકે, મકાન બાંધવાના વડા તેમજ વળીઓ તરીકે વપરાય છે. આ પણ એનો ઉપયોગ છે. જુઓ તો મિત્રો એનું લાકડું ક્યાં વપરાય છે? એનું લાકડું જે છે સીધું, એકદમ સીધું હોય છે અને જેથી કરીને થાંભલા બનાવવામાં, પછી મકાન બાંધવામાં, એના વડા અને વળીઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. પાંચમું વાક્ય, નીલગિરીનું તેલ દવા તથા સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં વપરાય છે. તો આ વાક્ય પણ શું છે? સાચું છે અને એનો ઉપયોગ છે. પછી છઠ્ઠું વાક્ય, સંધિવા સ્નાયુઓનો દુખાવો, શરદી, કફ વગેરે રોગોમાં નીલગિરીનું તેલ ઉપયોગી છે. તો આ પણ એની ઉપયોગિતા છે. એટલે અહીંયા જુઓ મિત્રો તો 6 વાક્ય આપણને શેના વિશે આપેલા છે? ઓળખ અને ઉપયોગિતા વિશે જ આપેલા છે. એટલે અહીંયા ઓપ્શન બી તમારો જવાબ આવશે. 1 2 3 4 અને 5 6 વાક્યો. બરાબર, એમાં પહેલું છે એની ઓળખ છે અને બાકી બધાની નીલગિરી નામની ઉપયોગિતા છે. આ સિવાય મિત્રો વન ઔષધિની માર્ગદર્શિકામાં કંઈક આવી ઉપયોગિતા આપણને આપેલી છે. તેના પરની છાલ દર વર્ષે ઉખડી જાય છે. નીલગિરી પર તમે જુઓ તો એની છાલ હોય દર વર્ષે ઉખડી જાય. એનું
પાન છે એ મસળી અને સૂંઘો તો જે આપણે બામ હોય એ બામ જેવી એની સુગંધ આવશે. પછી પાન અને તેલ તાવનાશક, વાયુસારક, ઉત્તેજક, કફગ્ન, ચેપરોધક, મેલેરિયા રોધક અસર ધરાવે છે. એટલે કે આટલા રોગોની અંદર આ જે નીલગીરી છે એના પાન અને એનું તેલ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. આટલું યાદ રાખવાનું છે નીલગીરી નામની વનસ્પતિ વિશે. આગળ જોઈએ 5 ફાંગની વેલ વિશે સાચા વાક્યો તપાસો. ગામડાના લોકો હોય એને ખાસ ખ્યાલ હશે કે આ ફાંગ જે છે એના ભજીયા અને એના મુઠિયા બનાવીને લોકો જે છે ઈ ખાતા હોય છે. જે પાત્રા આપણે કહીએ આ ફાંગના પાત્રા ખૂબ સરસ બનતા હોય છે. જોઈએ તેના વિશે શું કીધું છે. સાચા વાક્યો તપાસવાના છે. મોટી પ્રમાણમાં જાડા સફેદ રૂવાટા વાળા થડ વાળી આ વેલ તેના નીચેની તરફે ચળકતા રેશમ જેવી રૂવાટી વાળા મોટા લંબગોળ પર્ણો ધરાવે છે. આ એની ઓળખ છે મિત્રો. શું છે ધ્યાન આપો તો આ જે વેલ છે એનું થડ જે હોય ને એ જાડું સફેદ હોય. પછી જુઓ તો રૂવાટી વાળું એનું થડ હોય અને રૂવાટી વાળા એના પાન જે છે એ પણ હોય. જુઓ વેલા તેના નીચેની તરફે ચળકતા. પછી આ એના વેલા વિશે વાત થઈ કે શું જો આ એના વિશે વાત થઈ વેલા વિશે કે પ્રમાણમાં જાડા સફેદ રૂવાટી વાળા થડ વાળી આ વેલ બરાબર. આ ઈ વેલ છે એના વેલ એનું થડનું વર્ણન થયું. પછી શું છે કે ચળકતા રેશમ જેવી રૂવાટી વાળા લંબગોળ પર્ણો ધરાવે છે. એની નીચે જુઓ મિત્રો તો ચળકતા જે રેશમ જેવી નાની નાની રૂવાટી હોય અને લંબગોળ પ્રકારના એના આ પર્ણો હોય છે. બીજું 3 ભાગમાં વહેંચાયેલી હોય તેવી કથ્થઈ શીંગો અને ગોળ જોડાયેલી પાંખી વાળા સફેદ ફૂલો પરથી ઓળખાય છે. હવે આ જે છે મિત્રો એના ફૂલ જુઓ ફાંગણી વેલના ફાગણ વેલ અથવા ફાંગડી વેલ અથવા તો ફાંગની વેલ. તો આના જે મિત્રો તમે શીંગો જુઓ તો કેવી હોય કથ્થઈ રંગની એની શીંગો હોય. પછી લંબગોળ જોડાયેલી પાંખી વાળા સફેદ ફૂલ હોય છે અને આ રીતે ઓળખાય છે. તો આ ઉપર બંને શું થાય એની ઓળખાણ થઈ બરાબર. હવે ત્રીજું વાક્ય જોઈએ. નીલગાય તથા શિકારા ફાંગની વેલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આ ફાંગની જે વેલ છે એને નીલગાય અને શિકારા પોતે ખાય છે. પછી આગળ ચોથું છે માલધારીઓ વેલને કાપી ચારા તરીકે વાપરે છે. ઘેટા છે બકરા છે પછી પશુઓ બીજા છે ગાય ભેંસ છે આ બધા જ આને ખાય છે. એટલે માલધારીઓ એને વેલા કાપી અને સારા તરીકે ઉપયોગ કરે છે. તો આ એનો ઉપયોગ થયો. 5 પાંદડાનો રસ બાવળની શીંગો અને સાકર મિશ્રિત કરી ગાયના દૂધ સાથે લેવાથી અર્શની વેદના મટે છે. અર્શ મસાની જેને વેદના થતી હોય એને મિત્રો આવે જેનો ખૂબ સારો ઔષધીય ઉપયોગ છે. જુઓ તો પાંદડાનો રસ બાવળની શીંગો સાકર આ બધું મિશ્રિત કરવાનું છે અને ગાયના દૂધ સાથે એને લેવાનું છે એટલે પીવાનું છે જેથી અર્શનો જે વેદના હોય એ અર્શની વેદના મટી જાય છે. 6 પાંદડાનો રસ માથાની ખુજલી ઉપર ચોપડવામાં આવે છે. પાંદડાનો રસ બનાવીને માથામાં જે આપણને ખુજલી આવતી હોય ખંજવાળ આવતી હોય એની ઉપર લગાવી દેવામાં આવે તો એ સારું થઈ જાય છે. તો આ પણ એની ઉપયોગિતા થઈ. હવે અહીંયા જુઓ મિત્રો તો આ જે પહેલું વાક્ય છે એની ઓળખ વિશે છે બરાબર. પછી આ બીજું વાક્ય પણ ઓળખ વિશે છે. ત્રીજું વાક્ય જુઓ તો એની ઉપયોગિતા છે. પછી ચોથું વાક્ય પણ ઉપયોગિતા, પાંચમું અને છઠ્ઠું વાક્ય પણ એની ઉપયોગિતા છે. એટલે અહીંયા 6 એ 6 વાક્ય આપણને કોના વિશે આપેલા છે?
આ ફાંગની વેલ નામની વનસ્પતિ વિશે જ આપેલા છે અને અહીંયા સાચા વાક્યો આપણને શોધવાના કીધા એટલે સાચા વાક્યો આપણા ઓપ્શન ડી આવશે 1 2 3 4 5 અને 6. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. નીચેમાંથી બાવળની જાતો કઈ કઈ છે? અહીંયા જે આપણે બાવળ આવે છે એની જાતો જુઓ તો દેશી બાવળ, હરમો બાવળ, તલ બાવળ કે ઓસ્ટ્રેલિયન બાવળ. અહીંયા જવાબ આવશે મિત્રો તમારો ઓપ્શન સી. આ બધી જ બાવળની જાતો છે. કયું? દેશી બાવળ કે જે દાંતણ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને એના પાન અને એની શીંગો હોય એ પશુનો છારો છે. પછી હરમો બાવળ, તલ બાવળ, આ બધી બાવળોની જાત છે. બરાબર? ઓસ્ટ્રેલિયન બાવળ. આ મિત્રો ખાસ બાવળોની જાત છે એને યાદ રાખી લેજો. એની ઓળખ અને એની ઉપયોગિતા હવે આપણે જોઈએ. આગળનો પ્રશ્ન 7 જોઈ. દેશી બાવળની ઓળખ જણાવો. અહીંયા મિત્રો હવે જે બાવળના આપણે 4 પ્રકાર જોયા એના વિશે જોઈએ તો દેશી બાવળ પ્રથમ તો એની ઓળખ જણાવવાની કીધી છે. તો દેશી બાવળની ઓળખ ધ્યાન આપો. આપણા વિસ્તારનું ખૂબ જ પરિચિત એવું આ ઝાડ, તેની જાડી કાળી અને ખરબચડી છાલ, પછી લાંબા શૂળ જેવા કાંટાઓ, પીળા ફૂલ અને લાંબા બીજવાળી જગ્યાએ ફૂલેલી શીંગો પરથી ઓળખી શકાય છે. આ મિત્રો એની ઓળખ અહીંયા આપણને આપી છે. તો ઓળખાય કઈ રીતે? ભાઈ આ બાવળ છે. કયો બાવળ? દેશી બાવળ. તો આ તો આપણે ટૂંકમાં પરિચિત છીએ. આજુબાજુમાં આપણને દેશી બાવળ જે છે એનું વૃક્ષ જોવા મળે છે. જુઓ તો એની જાડી અને કાળી ખરબચડી છાલ હોય, પછી લાંબા સૂળ જેવા એને કાંટા હોય છે, પીળા એને ફૂલ હોય છે, પછી લાંબા એના બીજ જે છે એ લાંબા શીંગોની અંદર હોય છે. એના પરથી ઓળખી શકાય છે. બીજું વાક્ય જોઈએ. દેશી બાવળનું લાકડું મજબૂત હોય જેથી ઇમારતી લાકડા તરીકે ગાડા બનાવવામાં, ખેતીના ઓજારો બનાવવામાં, ફર્નિચરમાં પાયા બનાવવામાં વપરાય છે. આ દેશી બાવળ જે છે એ ક્યાં આપણને ઉપયોગી છે? તો કે એનું લાકડું જે છે એ ખૂબ મજબૂત હોય એટલે ઇમારતી લાકડા તરીકે, પછી ગાડા બનાવવામાં, ખેતીના ઓજારો બનાવવામાં, ફર્નિચરના જે પાયા છે એ ખાટલાના છે, ઘોડિયાના છે, એ પાયા બનાવવા માટે ઉપયોગી છે. પછી આ એની ઉપયોગિતા થઈ. શું થઈ? ઉપયોગિતા. અને આ એની ઓળખ છે. ઉપર આપણે ઓળખ જોઈ, આ એની ઉપયોગિતા થઈ. ત્રીજું વાક્ય જોઈએ તો બાવળમાંથી બનેલો કોલસો સારો ગણાય. બાવળમાંથી લાકડીઓ કોલસો બનાવવામાં આવે છે. આ બાવળમાંથી જે કોલસો બને શું કહેવાય? લાકડીઓ કોલસો. લાકડિયા કોલસાના નામથી ઓળખાય છે. ચોથું, છાલ અને પાન ચામડું રંગવામાં વપરાય છે. તો આ પણ એની ઉપયોગિતા છે. પાંચમું, પાન અને ફળ એટલે કે શીંગો ઢોરના ચારા તરીકે વાપરવા ઉપરાંત વન્ય જીવોનો પણ ખોરાક છે. આ મિત્રો જે છે એ ધ્યાન આપો તો એના પાન અને ફળ જે છે એટલે કે શીંગ છે, એના ફળ એટલે શીંગો જે ઢોરના ચારા તરીકે અને વનમાં જે વસતા ચિકારા છે, નીલગાય છે, એ વન્ય જીવોનો પણ ખોરાક તરીકે વપરાય છે. છઠ્ઠું, કુમળી ડાળીઓ દાંતણ તરીકે દાંત માટે ખૂબ જ ઉપયોગી છે. કુમળી ડાળીનું દાંતણ કરવામાં આવે તો દાંત છે એ સડતા નથી ને ખૂબ મજબૂત થાય છે, એમ ઉપયોગી છે. સાતમું, બીજનો પાવડર પણ દંત રોગોમાં વપરાય છે. એનો બીજનો જે પાવડર છે એ દાંતના રોગોમાં વપરાય છે. આઠમું, બાવળમાંથી મળતો ગુંદર દવા અને રંગકામમાં વપરાય છે. બાવળમાંથી જે ગુંદર મળે એ ક્યાં વપરાય? દવા અને રંગાટી કામની અંદર વપરાય છે. નવમું, ગુંદર દવા તરીકે શક્તિવર્ધક, દવા તરીકે શક્તિમાં વધારો કરવા વાળો એનો ગુણ છે એટલે એ ઔષધીય ઉપયોગ છે એનો. પછી 10મું, ઉપરાંત કમરના દુખાવામાં, લોહીવાળા અતિસારમાં તથા મરડામાં ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? અન્ય રીતે આ બાવળનો ગુંદર તો એક તો દુખાવામાં,
લોહીવાળા અતિસારમાં અને મરડામાં ઉપયોગી છે. પ્રશ્ન શું છે? ઓળખ જણાવો. તો ઓળખ વિશેનું વાક્ય આપણું એક જ આવ્યું, પહેલું વાક્ય, એટલે ઓપ્શન સી જવાબ આવશે. જો અહીંયા તમને એની ઉપયોગિતા પૂછી હોત તો 2 3 4 5 6 7 8 9 અને 10 આટલા વાક્યો શું છે એની ઉપયોગિતા વિશે આપેલા છે. બરાબર, ખાસ ધ્યાન આપજો. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 8. હરમો બાવળની ઉપયોગિતા જણાવો. અહીંયા ઓળખ કીધી હતી અને નીચે હવે આપણને ઉપયોગિતા છે જણાવવાની કીધી છે. ધ્યાન આપો. શું છે? પહેલું વાક્ય છે, હરમો બાવળ તેની પીળાશ પડતા રંગની લીછી સાલ. કેવી? પીળાશ પડતા રંગની લીછી સાલ. દેશી બાવળથી ઘણા ખરા નાના કદના કાંટા. દેશી બાવળના જે કાંટા હોય એના કરતા નાના કદના કાંટા, પીળાશ પડતા લીલા રંગના ફૂલ અને પાતળી ચપટી શીંગોથી ઓળખી શકાય. આ એની ઓળખ છે. કઈ રીતે? આ તલ બાવળ છે એ હરમો બાવળ, તલ બાવળ નહીં પણ હરમો બાવળ ઓળખી શકાય છે. તો હરમો બાવળ જે છે ઈ પીળાશ પડતા રંગની લીછી સાલ, એની છાલ જે હોય પીળાશ પડતા રંગની લીછી સાલ હોય. પછી દેશી બાવળથી નાના નાના કાંટા હોય. દેશી બાવળના મોટા હોય, આના કાંટા નાના હોય છે. પછી જુઓ તો પીળાશ પડતી લીલા રંગના ફૂલ. પીળાશ પડતા લીલા રંગના એના ફૂલ હોય અને પાતળી ચપટી શીંગોથી ઓળખી શકાય છે. એની શીંગ છે કેવી હોય? પાતળી અને ચપટી ચપટી એની શીંગો હોય છે. આ છે એની ઉપયોગિતા. બરાબર, ઉપયોગિતા છે. ત્યારબાદ બીજું વાક્ય શું કે છે? હરમાનું લાકડું ખેતીના ઓજારો તથા બળદગાડાના પૈડામાં ઉપયોગી છે. તો આ મિત્રો શું થઈ? સોરી, આ એની ઓળખ છે અને ઉપયોગિતા અહીંયા નીચે છે. આ એની ઉપયોગિતા થઈ, ઉપર એની ઓળખ છે આ હરમા નામના બાવળની. તો હરમા નામના બાવળની ઉપયોગિતા શું છે? કે ઈ જે છે લાકડું જે છે ઈ ખેતીના ઓજારો અને પૈડા જે છે ઈ બનાવવા વપરાય છે, ગાડાના પૈડા. ત્રીજું, લાકડું બળદગાડામાં વપરાય છે. અહીંયા આવી ગયું, લાકડું જે છે ઈ બળદગાડા બનાવવા અને એનું બળદગાડાનો જે થાપડો હોય એ બનાવવા વપરાય છે. ચોથું, છાલનો ઉપયોગ ચામડા પકવવામાં, છાલમાંથી રેસાઓ છૂટા પાડી તેના દોરડા તથા ઝાડ બનાવવા વપરાય છે. એની છાલનો ઉપયોગ ક્યાં થાય છે? તો એક તો એ આ ચામડા છે એ ચામડા પકવવા માટે ઉપયોગ થાય છે. પછી રેસાઓ એના જે છે એ છૂટા પાડી અને દોરડા બનાવવા ઉપયોગ થાય છે. અને પછી ઝાડા બનાવવા માટે ઉપયોગ થાય છે. પાંચમું વાક્ય શું છે? પર્ણો અને શીંગો સારા તથા પ્રાણીઓના ખોરાક તરીકે વપરાય છે. એના પાન અને એની જે શીંગો છે, એના જે ફળ છે એ ક્યાં વપરાય છે? પ્રાણીઓના ખોરાકમાં વપરાય છે. તો અહીંયા આપણને ઉપયોગિતા કીધી છે. તો ઉપયોગિતા ઓળખ ઉપરનું એક વાક્ય છે અને બાકીની બધી અહીંયા ઉપયોગિતા છે. એટલે 2 3 4 અને 5, 2 3 4 અને 5 આ તમારો જવાબ આવશે. આગળનું 9મો પ્રશ્ન જોઈએ. તલ બાવળની ઓળખ અને ઉપયોગિતા જણાવો. અહીંયા બંને જણાવવાનું છે, તલ બાવળની ઓળખ અને એની ઉપયોગિતા. તો જુઓ, પહેલો પ્રશ્ન, પહેલું વાક્ય છે, ક્ષુપ પ્રકારનો આ બાવળ તેની ઘણી બધી ડાળીઓ, લાલ રંગની ડાળીઓ અને લાલ ઝાંસ વાળા લીલાશ પડતા સફેદ ફૂલોથી ઓળખી શકાય છે. કઈ રીતે ભાઈ ઓળખી શકાય? આ તલ બાવળ છે એકદમ સહેલો છે તલ બાવળ ઓળખવો. એક તો ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે, એટલે કે એ 15 ફૂટથી વધારે નહીં હોય. બરાબર. પછી એને ડાળીઓ છે એ ઘણી બધી હોય અને ડાળીઓ જે છે એ કેવા પ્રકારની હશે? એની લાલ રંગની હશે એની ડાળીઓ. પછી લાલ ઝાંસ વાળા લીલાશ પડતા સફેદ ફૂલો. એના જે ફૂલ છે એ લાલ ઝાંસ વાળા હોય અને લીલાશ પડતા સફેદ ફૂલો જે છે એ
હોય છે એનાથી ઓળખી શકાય છે. આ થઈ એની ઓળખાણ. આ થઈ એની ઓળખાણ તલ બાવળની. પછી બીજું, તલ બાવળની ડાળીઓ કાપીને ચારાના ઉપયોગમાં લેવાય છે. ક્યાં ઉપયોગમાં લેવાય છે? ચારાના, જે ઢોર છે, પશુઓ છે, એના ચારામાં. તો આ થઈ એની ઉપયોગિતા. પછી ત્રીજું, છાલનો ઉપયોગ ટેનિંગમાં થાય છે. રાજસ્થાનમાં ચામડા કમાવામાં બહોળો ઉપયોગ થાય છે, એટલે કે ચામડા પકવવામાં રાજસ્થાનમાં આમાં વધારે ઉપયોગ કરે છે. એટલે અહીંયા જુઓ તો ઓળખ અને ઉપયોગિતા, તો પહેલું વાક્ય ઓળખનું છે અને બીજું ઉપયોગિતાનું છે. એટલે 1, 2 ને 3, આ ત્રણે ત્રણ તમારો જવાબ આવશે. મિત્રો આજે છે ખાસ પાકું કરતા રહેજો, 1-2 વાર લેક્ચર જોજો, તમને યાદ રહી જશે અને પરીક્ષામાં આવા જ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન 10 જોઈએ. ઓસ્ટ્રેલિયન બાવળ વિશે સાચા વાક્યો તપાસો. અહીંયા ઓસ્ટ્રેલિયન બાવળ વિશે સાચા વાક્યો તપાસવાના છે. જુઓ, પહેલું વાક્ય છે, બધા બાવળથી જુદું પડતું આ ક્ષુપ તેના સદાહરિત પર્ણમાં રૂપાંતરિત પર્ણદંડ પરથી ઓળખી શકાય છે. કઈ રીતે ઓળખી શકાય? કે બીજા જે બાવળ આપણે જોયા એના કરતા અલગ પ્રકારનું ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને સદાહરિત આ જે છે એ વનસ્પતિ છે. એના પાન જે છે એ રૂપાંતરિત પર્ણદંડની અંદર જોવા મળે છે, એટલે કે પર્ણદંડની અંદર રૂપાંતરિત થયેલા જોવા મળતા હોય છે. પછી જુઓ તો બીજું વાક્ય છે, મૂળ ઓસ્ટ્રેલિયાનું એવું વૃક્ષ આપણે ત્યાં સુશોભનના વૃક્ષ તરીકે વાવવામાં આવે છે. આપણે અહીંયા શું કામ વાવીએ છીએ? કે સુશોભન તરીકે આ વૃક્ષને વાવીએ છીએ. ત્રીજું વાક્ય એવું છે કે શોભાના વૃક્ષ તરીકે કેનાલની બાજુએ અને બાગ બગીચાઓમાં વાવવામાં આવે છે. ચોથું વાક્ય એવું છે કે લાકડું વળીઓ તરીકે મકાન બાંધવામાં વાપરવામાં આવે છે. અહીંયા આપણને સાચા વાક્યો તપાસવાના કીધા છે, તો આ બધા જ વાક્યો કેવા છે? સાચા છે. ઉપરના 2 વાક્યો એની ઓળખ છે અને બીજા 2 વાક્યો છે એની ઉપયોગિતા છે. એટલે 4 વાક્યો અહીંયા સાચા છે. એટલે ઓપ્શન એ જે છે જવાબ આવશે. 11મો પ્રશ્ન, બોરડીના પ્રકારો જણાવો. બોરડીના પ્રકાર જુઓ તો ચણી બોર, બડી બોર અને ઘર બોર. આવો આપણને વન ચેતના બુકની અંદર આપેલું છે. જ્યારે આપણને ઔષધીય વનસ્પતિની અંદર સામાન્ય બોર, જાડી બોર અને કાશી બોર આ રીતે આપેલું છે. આમાં મિત્રો તમે જુઓ તો જે આ જાડી બોર એટલે ચણી બોર, જાડી બોર એટલે શું થાય? ચણી બોર થાય, બરાબર. પછી સામાન્ય બોર, આ કાશી બોર અને બડી બોર, કાશી બોર અને બડી બોર અને ઘર બોર અને સામાન્ય બોર, આ એના બીજા નામ છે. અહીંયા જવાબ આવશે 1, 2 અને 3. આ ખાસ ધ્યાન આપજો. આગળનો પ્રશ્ન જોઈએ 12મો, બોરડીની ઓળખ જણાવો. બોરડી કઈ રીતે ઓળખી શકાય કે આ બોરડી પ્રકારની વનસ્પતિ છે? તો પહેલું વાક્ય છે, બોરડી તેના કંટકિયા ઉપરણો અને સમાંતર શિરાવાળા પર્ણોથી ઓળખી શકાય છે. કઈ રીતે? તો કે એની કાંટા જે છે એ કંટકિયા પર્ણો એના કહેવાય. પર્ણની બાજુમાં જે કાંટો હોય અને સમાંતર શિરાઓ એટલે કે સમાન અંતરે હોય છે, એ રીતે ઓળખી શકાય છે. બીજું વાક્ય છે, ચણી બોર એક શુભ પ્રકારની બોરની જાત છે જે તેના નાના કદ, નાના લાલ ચપટા ફળો અને ઝાંખરા પ્રકારના દેખાવાથી ઓળખી શકાય છે. ચણી બોર આપણે કઈ રીતે ઓળખી શકાય? નાના એને બોર હોય ત્યાં નાખો. તો આ પ્રકારની કેવી છે? શુભ પ્રકારની વનસ્પતિ છે. પછી નાનું કદ એનું હોય, નાના લાલ ચટક એને બોર હોય અને ઝાંખરા પ્રકારની આ વનસ્પતિ જે છે દેખાતી હોય છે. જુઓ તો આ એની જર્નલ ઓળખ થઈ. પછી આ છે એ ચણી બોરની ઓળખ છે. શેની છે? ચણી પ્રકારની બોરડીની ઓળખ છે. ત્યારબાદ ત્રીજું જુઓ તો બડી બોરના ફળો કદમાં લગભગ
1 સેમી જેટલા વ્યાસના ગોળાકાર અને પર્ણો મોટા કદના હોય છે. આ જે છે એ બડી બોરની ઓળખ છે. તો એ કઈ રીતે ઓળખી શકાય કે ફળો જે છે એના લગભગ 1 સેમી વ્યાસ વાળા બોર હોય છે. પછી એના ફળ ગોળ હોય, પર્ણો એના મોટા કદના હોય છે. કઈ બડી બોર, બડી એટલે મોટા પર્ણો, બરાબર. ત્યારબાદ જોઈએ તો બડી બોરનું વૃક્ષ સ્થળ પ્રમાણે કદમાં ઘણું મોટું પણ હોઈ શકે. સ્થળ પ્રમાણે જ્યાં પાણી મળતું હોય તો બડી બોર જે છે મોટું થાય, ના હોય તો નાનું એનું વૃક્ષ થાય. એટલે આ બંને વાક્યો એની શું છે, ઓળખાણ છે. પહેલું વાક્ય, બીજું વાક્ય અને ત્રીજું વાક્ય, અહીંયા નહીં પણ બીજું અને ત્રીજું વાક્ય એની ઓળખાણ છે. શેની ઓળખાણ છે? બડી બોરની. ત્યારબાદ પાંચમું વાક્ય, ઘર બોરડી વૃક્ષ પર મોટું પરંતુ તેના ફળ લગભગ સોપારીના જેટલા કદના હોય છે અને ખાઈ શકાતા નથી. કયા બોર ખાઈ શકાતા નથી? આ તો ઘર બોર જે છે એ ખાઈ શકાતા નથી. અને એની ઓળખાણ જુઓ તો વૃક્ષ પણ મોટું, આ વૃક્ષ મોટું હોય પરંતુ તેના ફળ જે છે લગભગ સોપારી જે છે એ સોપારી જેવડા કદના હોય છે. આ પણ એની ઓળખ થઈ, બરાબર. હવે જોઈએ આગળ તો ચણી બોર તથા બડી બોરના ફળો ખાવાના ઉપયોગમાં આવે છે. આ એનો ઉપયોગ થયો. ખાવાના ઉપયોગમાં કયા બોર આવે છે? તો ચણી બોર અને બડી બોર ખાવાના ઉપયોગમાં આવે. બડી બોર એટલે કયા બોર? કાશીના બોર થશે, બરાબર. ત્યારબાદ સાતમું, બધા જ પ્રકારની બોરડીના પર્ણો વન્ય પ્રાણીઓ તથા ઢોરો માટેના ચારાનું કામ આપે છે. આ કઈ સમજાવવા જેવું છે નહીં. ચણી બોર સિવાયના બોરના વૃક્ષનું લાકડું સોટી બનાવવા અને બળતણમાં વપરાય છે. સોટી એટલે શું ભાઈ? લાકડી. લાકડી બનાવવામાં અને બળતણમાં ખોરાક રાંધવા માટે આના લાકડા જે છે એ વપરાય છે તમામ બોરડીના. પણ એ કઈ બોરડી નથી વપરાતી? તો આ ચણી બોર છે એ ચણી બોરડી એ વાપરવામાં આવતી નથી, કારણ કે એની લાકડીઓ એકદમ નાની હોય છે. એટલે અહીંયા જવાબ જુઓ, બોરડીની ઓળખાણ જણાવો. તો પહેલી જનરલ ઓળખાણ છે, પછી બીજી ચણી બોરની છે, ત્રીજું બડી બોરની છે, અને ચોથું ને બંને, ત્રીજું ચોથું બંને બડી બોરની અને પાંચમું ઘર બોરની. એટલે ઓળખાણ અહીંયા તમે જુઓ તો 1 2 3 4 અને 5 એટલે અહીંયા ઓપ્શન એ આપણો જવાબ આવશે કે જે બોરડીની આપણને અહીં ઓળખ જે છે એ આપેલી છે. બાકીની બોરડીની ઉપયોગિતા છે. આગળ જોઈએ 13મો પ્રશ્ન, મહુડો નામની વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો. ખૂબ જ અગત્યનું એવું વૃક્ષ મહુડો કે જેને શું કહેવાય? આદિવાસીઓનું કલ્પ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું જુઓ તો ઊભા ચીરા વાળી ઘેરી કથ્થઈ રંગની જાડી છાલ. એની છાલ કેવી હોય? તો કે ચીરા વાળી, ઊભા ચીરા, ઘેરી કથ્થઈ રંગની અને જાડી છાલ હોય છે. પછી વિશાળ કદ, એનું કદ મોટું હોય. વડ જેવા મોટા લંબગોળ પર્ણો. પર્ણો એના જુઓ તો વડ જેવા પણ મોટા પર્ણો હોય છે. માર્ચ એપ્રિલ દરમિયાન આવતા ઝુમખા વાળા ફૂલો અને લંબગોળ ફળો પરથી ઓળખી શકાય. એના જુઓ તો માર્ચ અને એપ્રિલ દરમિયાન એને ફૂલો આવે છે, પણ કેવા? ઝુમખા વાળા ફૂલો આવે અને એના ફળ જુઓ તો લંબગોળ પ્રકારના એના ફળ હોય છે. તો આ એની શું થઈ ભાઈ? ઓળખાણ થઈ, બરાબર. ત્યારબાદ બીજું, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જંગલનું આ વૃક્ષ બહુવિધ ઉપયોગી છે, એટલે ખૂબ જ ઉપયોગી છે. ક્યાં છે? તો કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આ ખૂબ જ જે છે જોવા મળે છે. ત્રીજું, લાકડું ઇમારતી લાકડા તરીકે મકાન બાંધવામાં, થાંભલા કે મોભ તરીકે ઉપયોગમાં લેવાય છે. લાકડું આનું મજબૂત હોય એટલે ક્યાં? મકાન બાંધવામાં. પછી મોભ તરીકે, અને ઉપર જે આપણે બાંધતા હોય મકાન બાંધવાની અંદર પટ્ટીઓ બનાવતા હોય એમાં બધામાં ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ જુઓ તો ચોથું, મવડાના ફૂલનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે અને ફૂલમાંથી દેશી દારૂ બનાવવામાં આવે છે. આનાથી તો તમે પરિચિત જ હશો. દેશી દારૂ શેમાંથી બનાવવામાં આવે છે? મવડાના કયા અંગમાંથી બનાવવામાં આવે છે?
તો એના ફૂલમાંથી બનાવવામાં આવે છે અને એના ફૂલ જુઓ તો ખોરાક તરીકે પણ વપરાય છે. પાંચમું, ફળને ડોળી તરીકે ઓળખવામાં આવે છે. ફળને ડોળી તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે. જેમાંથી જાડું સફેદ ડોળિયું તરીકે ઓળખાતું તેલ નીકળે છે. શેમાંથી? તો આ જે મહુડા છે એના ફળમાંથી આ એક ડોળિયું તરીકે ઓળખાતું જાડું સફેદ આની અંદરથી તેલ નીકળે છે. અહીંયા મિત્રો આપણને શું પૂછ્યું છે? સાચા વાક્યો. તો બધા જ વાક્યો સાચા છે એટલે અહીંયા 5 એ 5 આવશે એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. આ ઉપરાંત મિત્રો તમારે જો મહુડા વિશે જોવું હોય તો ખાસ લખી લેજો કે ઘીમાં મિશ્રિત કરવા માટે ઉપયોગી છે, પછી વનસ્પતિ ઘીની અંદર પણ વપરાય છે, સાબુ બનાવવા માટે પણ વપરાય છે અને તેલનું માલિશ કરવાથી માથાનો દુખાવો છે, સંધિવા છે, પછી કળતર થતી હોય તો આ બધું જે છે એ મટી જતું હોય છે. આ પણ એના અન્ય ઉપયોગો છે. તો આટલું મિત્રો જે છે એ ખાસ પાકું કરી લેજો. આજનો લેક્ચર અહીંયા આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર બીજી વનસ્પતિઓને જોઈશું. તો મળીએ આગલા લેક્ચરમાં.